ભારતીય જનતા પાર્ટી પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત પંડ્યાનું ધંધુકામાં સ્વાગત સન્માન કાર્યક્રમ સાથે કાર્યકર્તા અભિવાદન કાર્યક્રમ પણ યોજાયો। અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરના એપીએમસી ખાતે ધંધુકાના પનોતા પુત્ર અને પૂર્વ ધારાસભ્ય ભરતભાઈ પંડ્યાના સન્માન કાર્યક્રમ અને કાર્યકર્તાઓનો અભિવાદન કાર્યક્રમ યોજાયો। આ સમારંભમાં ધંધુકા શહેર, ધંધુકા તાલુકા તેમજ ધોલેરા તાલુકાનો સમાવેશ કરવામાં આવ્યો હતો, જેમાં ભરતભાઈ પંડ્યાનું સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું તેમજ ત્રણેય તાલુકામાંથી આવેલા કાર્યકર્તાઓનો સન્માન કાર્યક્રમ યોજાયો હતો। આ પ્રસંગે પૂર્વ કેબિનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, અમદાવાદ જિલ્લા ભાજપ પ્રમુખ શૈલેષ દાવડા, ધારાસભ્ય કાળુભાઈ ડાભી, પૂર્વ ધારાસભ્ય લાલજીભાઈ મેર, એપીએમસી ચેરમેન ચેતનસિંહ ચાવડા, એડીસી ડિરેક્ટર રાજભા ચુડાસમા અને પાર્ટીના કાર્યકર્તાઓ આગેવાનો ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમમાં ભરતભાઈ પંડ્યાને શાલ ઉડાડી ફૂલહાર વગેરે કરી સન્માનિત કરવામાં આવ્યા હતા। રિપોર્ટર CK બારડ।